પોળની કેટલીક ગલીઓ એવી છે જે આઉટસાઇડર ખોવાઈ જાય. આ ગલીઓ માત્ર રસ્તા નથી, આ છે ઇતિહાસના રહસ્યમય રસ્તા. પોળનો ચોક આ માત્ર ખાલી જગ્યા નથી, આ છે બાળકોનું પ્લેગ્રાઉન્ડ અને યાદોથી ભરેલું બાળપણ. જૂના અમદાવાદના દરવાજા, દરેક દરવાજા પાછળ એક વાર્તા છે, એક પરિવારની યાદો અને પોળના ઇતિહાસનો સાક્ષી. પોળના જૂના વેપારીઓ કેટલીક દુકાનો પેઢીઓથી ચાલી રહી છે. અહીં વેપાર માત્ર ધંધો નથી, આ એક વારસો છે. પોળના છાજલા. આ છાજલા પોળના સાયલેન્ટ સીસીટીવી હતા. પોળના પંખીઓ, પોપટ હોય કે કબૂતર, આ માત્ર પક્ષીઓ નથી, આ પોળના સદાબહાર સાથી છે. પોળના ઉત્સવો, ઉત્તરાયણના પતંગ, નવરાત્રીનો ગરબા, દિવાળીના દીવા, અહીં દરેક ઉત્સવ જીવંત છે. પોળનો રાત્રિ સમય, દિવસની ભીડ પછી પોળ એકદમ શાંત થઈ જાય છે અને તેની એક નવી સુંદરતા દેખાય છે. પોળનો વાસો, લાકડાના મકાનોની સુગંધ અને વર્ષોનો ઇતિહાસ, આ બધું અહીં જીવંત છે. પોળની દિવાલો, આ દિવાલો માત્ર ઈંટ નથી, આ વર્ષોના ઇતિહાસના સાક્ષી છે. પોળના બારણા, દરેક બારણું એક કલા છે અને એક પરિવારની ઓળખ. કોટલા પરિષદ, અહીં ચર્ચા થાય છે, સમાચાર પણ મળે છે. હા, બરાબર.